મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટમાં હેડ પોસ્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। જો કે આ ધમકીભર્યો ઈમેલ કોણે આપ્યો હતો, ક્યાંથી આવ્યો હતો એ અંગે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। આ ઈમેલમાં હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। હેડ પોસ્ટ ઓફિસને હાલ તો ખાલી કરાઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। શહેર એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાલ ચકાસણી શરૂ કરવામાં આવી છે। બાદ રાજકોટની પોસ્ટ ઓફિસ છે તેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। તેને લઈને અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ડોગ સ્ક્વોડ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યું છે અને જે રીતના વાત કરીએ બોમ્બ સ્ક્વોડ છે તે પણ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યું છે અને તપાસ છે તેની શરૂઆત કરવામાં આવનાર છે। કારણ કે જે રીતના મેલ મળ્યો છે આ મેલને લઈને જે રીતના બે અલગ અલગ ટીમો છે તેમના દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવનાર છે। હાલ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ છે તે પહોંચ્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે જે રીતના પોસ્ટ ઓફિસ ખાતે જે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પહોંચ્યું છે। પોસ્ટ ઓફિસની અંદર જે તમામ જે જગ્યા છે તે ખાલી કરાવી નાખવામાં આવી છે અને ડોગ સ્ક્વોડ મારફતે અને બોમ્બ સ્ક્વોડ છે તેમના દ્વારા હાલ આ ચકાસણી છે તે કરવામાં આવી છે। તમામ વિસ્તારો છે તે પોસ્ટ ઓફિસ છે તેની ચકાસણી હાલ શરૂ કરી દેવામાં આવી છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ છે બંને દ્વારા હાલ પોસ્ટ ઓફિસમાં પણ ચકાસણી છે તે શરૂ કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો રાજકોટની હેડ પોસ્ટ ઓફિસે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। જો કે વારંવાર ધમકીભર્યો ઈમેલ કોણ આપી રહ્યું છે સવાલ છે। અગાઉ અમદાવાદ અને વડોદરા સહિત ગાંધીનગરની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। પશ્ચિમ બંગાળથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પછી હાઈકોર્ટને કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી હતી। જો કે એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ વચ્ચે રાજકોટમાં હેડ પોસ્ટ ઓફિસને આવો ધમકીભર્યો મેલ મળ્યો।